વરસાદ વરસતાની સાથે જ ઉપલેટાનું રાજગામ છે તે અત્યારે સંપર્ક વિહોણું થઈ ચૂક્યા હોવાની જાણકારી મળી રહી છે। રાજકોટના ઉપલેટાનું લાઠ ગામ સંપર્ક વિહોણું। લાઠ ગામમાં 8 ઇંચ જેટલો વરસાદ થતાની સાથે જ આખું ગામ છે તે સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે। એસડીઆરએફની ટીમ છે તે લાઠ ગામે પહોંચી ચૂકી છે। પોલીસ સાથે જ મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી રહી છે। ત્યારે લાઠ ગામમાં 8 ઇંચ વરસાદ ખાબકતાની સાથે જ આજ આખું ગામ છે તે સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે। રાજકોટના ઉપલેટામાં મેઘમહેર યથાવત છે, જે અંતર્ગત લાઠ ગામમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ત્યારે એસડીએફની જે ટીમ છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આ સાથે જ પોલીસનો કાફલો અને મામલતદારની ટીમ પણ લાઠ ગામે પહોંચી ચૂકી છે। લાઠ ગામમાં 8 ઇંચ વરસાદ ખાબકતાની સાથે જે આખું ગામ છે તે સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે। રાજકોટમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે અને તે અંતર્ગત લાઠ ગામમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો। કોન્સ્ટેબલ એસડીઆરએફ ટીમ રાજકોટ। અત્યારે તમે લાઠ ગામે આવ્યા છો, અત્યારે પોઝિશન શું છે અને તેનું રેસ્ક્યુ કર્યું તમે? અત્યારે આ ગામની માલિકો અમે આવ્યા, લાઠ ગામની માલિકો તો જોયું જે પાણીનો ભરાવો હતો ધીમે ધીમે ઓછો થતો ગયો છે અને વિદ્યાર્થીઓને સામા કાંઠેથી આ કાંઠે લાવવા માટે ટ્રેક્ટરની મદદથી અમે પહોંચાડી દીધા છે। જ્યાં બોટની જરૂર નથી એટલે બોટની કામગીરી કરેલ નથી, પણ જાકેટ સાથે અમારા જવાન તૈનાત છે અને અગાઉ માટે કોઈ પણ કામગીરી હોય તો એસડીઆરએફની ટીમ તૈનાત જ છે। અત્યારે તમે તેનું રેસ્ક્યુ કેનું કર્યું? વિદ્યાર્થીઓનું।